વાંકાનેરમાં ગેરકાયદેસર ડીઝલ હેરાફેરીનો ભંડાફોડ થયો। ચોટીલા નેશનલ હાઈવે પર બે શખ્સ ઝડપાયા છે। બોલેરો ગાડીમાં પ્લાસ્ટિક ટાંકીઓમાં ડીઝલ ભરી હેરાફેરી કરતા હતા। 27 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરાયો। બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। લાયસન્સ અને સેફટી સાધનો વગર હેરાફેરી કરાતી હતી। વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ। મોરબી જિલ્લામાં ડીઝલની ગેરકાયદેસર અને માનવ જિંદગી જોખમાય તે રીતે હેરાફેરી કરી રહેલ હોવાની બાતમી આધારે વાંકાનેરના પીઆઈ શ્રી એચ જાડેજાઓને બાતમી મળેલ અને એ આધારે વાંકાનેરની લાલપુર ગામની સીમમાં આવેલ મીના રિફેક્ટરીઝ કંપનીમાં બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે પાછળ ફિટ કરવામાં આવેલ ટેન્કથી ડીઝલ છે એ કંપનીમાં સ્ટોરેજ કરવામાં આવી રહેલ હતું અને આ દરમિયાન પોલીસે પહોંચી જઈ અને રેડ કરેલ હતી। આ રેડ દરમિયાન અમોને ત્યાં ડીઝલનો જથ્થો 2700 લીટર અને બોલેરો વાહન સાથે અલગ અલગ મશીન અને ડિસ્પેન્સર સહિત કુલ 9,72,400નો મુદ્દામાલ મળી આવેલ છે અને આ કામે ભીમસિંહ કુપસિંહ રાજપૂત અને ભાઈખાન ઇબ્રાહીમ સિદ્ધી જોધપુર રાજસ્થાનના રહેવાસી બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। તેમજ આ કામે જેટલા ઇસમો સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી નોંધવામાં આવેલ છે।